टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નજર કરીશું હવે અમારી વિશેષ રજૂઆત સતત વધી રહેલા સોના ચાંદીના ભાવના અપડેટ પર. સોના અને ચાંદીના ભાવમાં પાછલા 2-3 મહિનામાં સતત વધારો જોવા મળ્યો છે અને પાછલા 1 વર્ષની અંદર તમે જુઓ તો સોના અને ચાંદીના ભાવમાં આસમાની ઊંચાઈ જોવા મળી રહી છે. સતત નવા રેકોર્ડ બની રહ્યા છે અને સતત વધી રહેલા ભાવો વચ્ચે લોકો હવે એ જ સવાલ પૂછી રહ્યા છે કે ભાઈ આજે સોનું ખરીદી લઉં કે પછી હવે ઘટાડાની રાહ લો. તો આ વિશે વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત. હું યશ આપની સાથે અને આજે ચર્ચા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે અમદાવાદ જ્વેલરી એસોસિએશનના સેક્રેટરી આશિષ ઝવેરી અને સાથે આપણી સાથે જોડાઈ રહ્યા છે ટ્રેડબુલ સિક્યુરિટીઝના સિનિયર રિસર્ચ એનાલિસ્ટ ભાવિક પટેલ. આપ બંનેનું સ્વાગત. સૌથી પહેલાં તો સોના અને ચાંદીના ભાવોમાં જે પ્રકારે સતત વધારો જોવા મળી રહ્યો છે થોડું ટેકનિકલ એનાલિસિસ કરીએ પહેલાં ભાવિકજી આપના સાથે અને સમજવાની કોશિશ કરીએ કે આ જે ભાવો સતત વધી રહ્યા છે તેને સમજવા કઈ રીતે. કારણ કે સોનું હંમેશા સેફ હેવન તરીકે જોવામાં આવે. જ્યારે બીજું કંઈ ન ચાલતું હોય ત્યારે સોના ચાંદીના ભાવો વધતા હોય, પરંતુ આ વખતે સ્થિતિ જરા અલગ છે. ભાવિકજી. યસ, ગુડ આફ્ટરનૂન યશજી. અને આઈ થિંક સ્થિતિ એટલે અલગ છે કારણ કે જ્યાંથી ટ્રમ્પ આવ્યો છે ત્યાંથી એ લોકોએ ટેરિફ નાખ્યા છે. પ્લસ આપણે વેસ્ટર્ન નેશન પણ જોઈએ તો એ લોકો હવે જે લોકોની કરન્સી જે છે એ હવે થોડુંક જે લોકો એમની જોડે ના હોય એની સામે સેન્કશન્સ નાખે છે. એટલે આ સ્ટાર્ટ થઈ ગયું હતું 2 વર્ષ પહેલાં કે જ્યાં ડી-ડોલરાઇઝેશન થયું હતું કે ફોરેન કરન્સી લોકો જે હતો એ શિફ્ટ થતા હતા ધીરે ધીરે ગ્લોબલી કોમોડિટી એસેટ્સ, જે કે ખાસ કરીને ગોલ્ડમાં. એટલે આપણે છેલ્લા 2 વર્ષથી સેન્ટ્રલ બેંકની બાઇંગ પણ જોઈ રહ્યા હતા. પણ જ્યારથી ટ્રમ્પ આવ્યો ત્યારથી ટેરિફ નાખ્યું એટલે એ અનસર્ટેનિટીના લીધે ગોલ્ડનું જે બાઇંગ છે એ બહુ વધી રહ્યું છે. હાલ અત્યારે આપણે ઇટીએફના પણ આંકડા જોઈએ નોર્થ અમેરિકાના તો છેલ્લા 1 મહિનામાં 10.5 બિલિયન ETF બાય થયું હતું. યુરોપનું જોઈએ તો છેલ્લા 3 મહિનામાં 3.4 બિલિયન થયું હતું ને એશિયાનું જોઈએ તો 1.1 બિલિયન બાય થયું હતું. આટલા સ્ટ્રોંગ ETF ઇન્ફ્લો છે એના લીધે પ્રાઇસીસ જે છે ઉપર વધી રહી છે. ફંડામેન્ટલ ફેક્ટર્સ પણ સ્ટ્રોંગ છે. યુએસનું ગવર્મેન્ટ શટડાઉન, એટલે આ બધા કારણસર મને લાગી રહ્યું છે કે આગળ જતાં પણ સોનાની તેજી છે એ કન્ટિન્યુ રહી શકે છે. થોડુંક અહીંયાથી એટલે કોશિયસ રહેવા માંગુ છું કારણ કે ગોલ્ડ ટેકનિકલી ઓવરબોટમાં છે, જતું રહ્યું છે ને આપણે ETF એઝ અ પર્સન્ટેજ ટુ ઇક્વિટી માર્કેટ કેપિટલ જોઈએ તો નિયરલી 2.9% છે, જે હાફ ઓફ નિવેડિયા જે કંપની છે એની છે. એટલે એ 2011નું પીક દેખાઈ રહ્યું છે. એટલે અહીંયાથી મને લાગે છે કે થોડુંક ડેફિનેટલી કરેક્શન આવશે. બટ ફેક્ટર્સ જે ફંડામેન્ટલ છે ડી-ડોલરાઇઝેશનના, સેન્ટ્રલ બેંક બાઇંગના છે એ કન્ટિન્યુ જ રહેશે. એટલે આગળ જતાં પણ 4,000 નહીં આપણે 4,500 પણ લેવલ જોવા મળી શકે છે. બટ ફિલહાલ મને લાગે છે કે અહીંયાથી થોડું કરેક્શન આવશે પણ લોંગ ટર્મ હજી પણ બહુ બુલિશ છે. ફંડામેન્ટલ્સ બહુ સ્ટ્રોંગ છે. આશિષભાઈ, આપનું પણ સ્વાગત. સૌ કોઈ એ જ સવાલ પૂછી રહ્યા છે કે ભાઈ હું ઘટવાની રાહ જોઉં કે ખરીદી લઉં, કારણ કે જે પ્રકારે પાછલા 2 મહિનાની અંદર સોનામાં જે જબરદસ્ત ભાવ વધારો થયો છે તેમાં ઘણા લોકો રહી ગયા તેવી ફિલિંગ, એટલે કે ફિયર ઓફ મિસિંગ આઉટ, જે ફોમો કહીએ છીએ ને તે ફિલિંગ, લાગણીઓ જોવા મળી અને કદાચ તેને કારણે સોનાની અંદર આટલો મોટો વધારો પણ મે બી આપણને જોવા મળેલો છે. આશિષભાઈ. છેલ્લા ઘણા સમયથી અગર જોવામાં આવે તો સોનાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ઉછાળો આવી રહ્યો. આ ઉછાળો જે છે વૈશ્વિક જે અત્યારે માહોલ જે બન્યો છે તેના કારણે છે. ભારતની અંદર તેની ખરીદી છે તેના કારણે આ માહોલ બન્યો છે તેવું નથી. વૈશ્વિક જે સેન્ટ્રલ બેન્કો જે છે, સેન્ટ્રલ બેન્કોનું બાઇંગ, એટલે સેન્ટ્રલ બેન્કો જ્યારે ખરીદી કરી રહી છે ત્યારે તેની અંદર એક વિશ્વાસ મૂકી રહ્યા છે. ખાસ કરીને જો જોવામાં આવે તો તમે જોશો તો સિલ્વર અને ગોલ્ડ બંનેની અંદર સૌથી વધારે અત્યારે ઉછાળો બીજી બધી પ્રેશિયસ મેટલ જે છે તેના કરતાં વધારે જોવા મળી રહ્યો છે. પરંતુ અમે તો હંમેશા અમારા માધ્યમથી અને આપના માધ્યમથી પણ અમે દર્શકોને હંમેશા વિનંતી કરીએ છીએ કે સોનું ગમે તે ભાવે ખરીદવું એ હંમેશા હિતાવહ છે. કારણ કે સોનું જે છે એ આપણી ભાવનાઓ સાથે જોડાયેલું છે. સોનું જે છે આપણી જીવનશૈલી સાથે જોડાયેલું છે. એટલે ગોલ્ડ હંમેશા તમે પરચેસ કરતા રહેશો. જ્યારે કે ગૃહિણીઓની વાત કરવામાં આવે તો આ ગૃહિણીઓ પણ શું કરતી હોય કે પોતાની જોડે જે આર્થિક બચત જે થતી હોય છે એ બચતની અંદરથી થોડું થોડું સોનું ભેગું કરતું હોય છે. કારણ એક જ છે કે ભારતની અંદર નાના મોટા પ્રસંગોની અંદર આપણે સોના અને ચાંદીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. સોનું અને ચાંદી એ આપણા જીવનશૈલી સાથે જોડાયેલું છે એટલા માટે કહી શકાય, કારણ કે મૃત્યુ સુધી, એટલે જન્મથી લઈ અને મૃત્યુ સુધી આપણે સોનાનો ઉપયોગ થતો હોય છે. જ્યારે જન્મ થાય બાળકનો ત્યારે આપણે એને સોનાની
કોઈ નાની મોટી વસ્તુ આપતા હોય છે. દીકરીનો જન્મ થાય તો આપણે તેને સોનાની બુટ્ટી કે એવું કંઈક આપતા હોઈએ છીએ. એટલે આ પ્રકારે જ્યારે મૃત્યુ થાય ત્યારે આપણે એના મોઢાની અંદર સોનાનો તાર મૂકતા હોઈએ છીએ. એટલે આ પ્રકારની આપણી જીવનશૈલી સાથે જોડાયેલી છે, આપણા દીકરા દીકરીઓના લગ્ન પ્રસંગોની સાથે જોડાયેલી છે, આપણા આર્થિક વ્યવહારોની સાથે જોડાયેલી છે, આપણી જીવનશૈલી બનેલી છે સોનું અને ચાંદી. એટલે હંમેશા સોનું અને ચાંદી એ ખરીદવું હંમેશા હિતાવહ છે, કોઈ પણ ભાવ હોય. અને અત્યારના જે વધી રહેલા જે ભાવ છે તેને એક પ્રકારનો થોડોક ફુગાવો પણ કહી શકાય કે આ એક કહી શકાય કે એક ધાર્યો અત્યારે ભાવ વધી રહ્યો છે. કદાચ થોડું કરેક્શન આવે, પરંતુ 1 લાખ રૂપિયાથી નીચે ભાવ જવાની કોઈ પણ સંજોગોમાં શક્યતાઓ નથી. એટલે આપણે એવું કહી શકાય કે ભૂતકાળની અંદર 80,000 રૂપિયા 85,000 રૂપિયા ભાવ હતો એ પૂર્વવત થશે તેવું આપણે હવે ફરીથી કહી શકાશે નહીં, કારણ કે સોનું 1 લાખ રૂપિયાથી નીચે નહીં થાય. પરંતુ ખાસ કરીને ગ્રાહકોને જ્યારે જ્વેલરી પહેરવાનો જે શોખ છે અથવા જેના ત્યાં પ્રસંગ જે છે અને પ્રસંગોને જ્યારે કાઢવા છે ત્યારે આપણા ભારતની અંદર એટલે ખાસ કરીને ગુજરાતની અંદર જે 22 કેરેટ સોનું અને 18 કેરેટ સોનાના દાગીના મળતા હોય છે. પરંતુ BIS દ્વારા હવે આવનારા ભવિષ્યની અંદર 9 કેરેટના દાગીના પણ મળશે. એટલે કે ખૂબ સસ્તા દાગીના લોકો પહેરી શકશે અને સોનાના દાગીના પહેર્યા હોય તે પ્રકારનું એક ફિલિંગ પણ તેને આવશે. કારણ કે 9 કેરેટનો દાગીનો એટલે આમ જોવા જઈએ તો મેટલની અંદર કિંમતમાં જોવામાં આવે તો ખૂબ મોટો ઘટાડો કરી શકાય, પરંતુ ભાવની સામે એ સસ્તું પડશે. અને લોકોને અત્યારે લાઇટ વેઇટ જ્વેલરી પણ અત્યારે મળી રહી છે. એટલે લાઇટ વેઇટ જ્વેલરીનો પણ અત્યારે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે તમે અગર 1 ગ્રામની સોનાની ચેન માંગો કે 2 ગ્રામ સોનાની ચેન માંગો તો તે પણ તમને અત્યારે અવેલેબલ છે. બિલકુલ, બહુ સરસ રીતે તમે સમજાવ્યું. એટલે હવે આવનારા દિવસોમાં સસ્તું સોનું અથવા તો સસ્તી જ્વેલરી ખરીદવી હોય તો તે વિકલ્પો પણ ખુલી રહ્યા છે. 9 ગ્રામની તમે જે વાત કરી 9 તોલાના હિસાબે છે, એટલે એ પણ આપણે સ્થિતિ સમજીએ. ભાવિક સર, આપના પાસે હવે એ સમજવું છે કે જો નવી ખરીદી જેમને કરવી છે, કેમ કે દિવાળીનો તહેવાર છે હવે અને ધનતેરસે તમને પણ ખ્યાલ હશે કે કઈ રીતે આપણે સૌ કોઈને ત્યાં મુહૂર્ત માટે થઈને પણ સોનું કંઈક ને કંઈક થોડી એક ચીજ વસ્તુ ખરીદવા માટેનું એક મુહૂર્ત હોતું હોય છે. આવી સ્થિતિમાં આ દિવાળી સુધીમાં થોડું વલણ સમજાવો. શું તમને એવું લાગે છે કે ખરીદદારીનો કોઈ મોકો મળશે, કોઈ ઘટાડો? અત્યારે ફિલહાલ જેમ તમે કહ્યું કે ટેકનિકલી સ્ટ્રેચડ છે, પણ સોનું ચાંદી જ્યારે ચાલતું હોય છે ત્યારે એ ટેકનિકલ બાજુ કદાચ જોતા નથી, એવી પરિસ્થિતિ અત્યારે થઈ ગઈ છે. ભાવિકજી જી સર, અનમ્યુટ કરવું પડશે. છેલ્લા 4 વર્ષથી જ્યારે પણ ઓવરઓલ આપણે જ્યારે અક્ષય તૃતીયા કહેવાય છે ત્યારે હું કહું છું કે ટોકન તરીકે સોનું લો, કારણ કે સોનું આગળ જતા તમને રિટર્ન સારું જ આપવાનું છે. ડેફિનેટલી આ વખતે પણ કહીશ કે જો સોનું જો લેવું હોય તો ટોકન તરીકે લો. બટ જેમ તમે કીધું કે આઈ થિંક રેલી જરૂરથી સ્ટ્રેચ થઈ ગઈ છે, એટલે મને લાગે છે કે ટૂંક સમયમાં દિવાળી સુધીમાં એટલીસ્ટ આપણને 1000થી 1500 રૂપિયાનો થોડો ઘટાડો જોવા મળી શકે છે. અગેન અહીંયાથી હું એ નહીં કહું કે અહીંયાથી તમે ફિઝિકલી મોટી બાઇંગ કરી લો, બટ આઈ થિંક થોડું કરેક્શન આવે છે તો ડેફિનેટલી બાઇંગ કરી શકાય છે. અને ખાસ કરીને સોનાની વાત કરીએ, એક્સપેક્ટેડ છે કે સોનું મે બી 1,18,000 સુધી આવે છે, 1,18,000 થી 1,18,500 સુધીમાં. તો ડેફિનેટલી આઈ થિંક દિવાળી સુધીમાં બાય કરી શકાય છે. પણ જેમ કે અમારા સહયોગી પણ કીધું, 1 લાખ નીચે જાય એવા હાલ અત્યારના કોઈ પરિબળો દેખાઈ નથી રહ્યા. મેક્સિમમ જે કરેક્શન પણ આવે તો મને લાગે છે 1,12,000 થી 1,13,000 સુધીનું જ આવશે કરેક્શન. એના પછી ફરીથી આપણને એક નવી તેજી જોવા મળશે. તો થોડો ઘણો ઘટાડો, પહેલાં તો 1,000-1,500 રૂપિયાનો ઘટાડો તમે જો મળે છે તો તમારા માટે ખરીદદારીનો તક સોના માટે બની રહી છે. અને જ્યારે કદાચ 1,13,000 1,12,000 સુધી આવે છે સોનું ફરી એકવાર, તો નવી તેજીની તૈયારીઓ ત્યાંથી થશે. એટલે આ બે ભાવના લેવલ છે જે અત્યારે તમે ધ્યાન પર રાખી શકો છો. 1,000-1,500 રૂપિયાનો ઘટાડો અત્યારથી અને બાકી પછી મેક્ઝિમમ 1,12,000 કે 13,000. ભાવિકજી, ચાંદીની પણ સાથે સાથે વાત કરો. ચાંદીના કયા લેવલ્સ? કેમ કે 1.5 લાખ આસપાસ તો હવે ચાંદી પહોંચી ગયું છે. તો આવી સ્થિતિમાં કેમ કે ડિમાન્ડ ત્યાં પણ ખાસી એવી છે, તો શું ચાંદીના ભાવમાં થોડું કરેક્શન એન્ટિસિપેટ કરો છો? અને જો હા, તો કયું લેવલ ત્યાં ધ્યાન પર રાખવું દિવાળી સુધીમાં? આઈ થિંક ચાંદીની ચાલ પણ આપણે જોઈએ તો સોના જોડે જ હોય છે, બટ ખાલી સ્ટીરોઇડ્સ ઉપર હોય છે, કારણ કે વોલેટિલિટી બહુ હોય છે. અને હવે જે રીતે ગોલ્ડ સિલ્વર રેશિયો આવી ચૂક્યો છે $50 જે લાઈફ ટાઈમ આવ્યા હતું એ પણ ટચ થઈ ચૂક્યું છે. એટલે લાગે છે કે અહીંયાથી મે બી થોડુંક $1 જે છે મે બી કરેક્ટ કરી શકે છે. બટ આપણે પ્રીમિયમ જોઈએ અત્યારના ચાંદીના તો ઘણા જ હાઈ છે. ઇનફેક્ટ બેકવર્ડેશનમાં ચાલી રહ્યું કે જ્યાં સ્પોટનો પ્રાઇસ હાઈ છે, પ્રીમિયમ ફ્યુચરના નીચે છે. દેટ મીન્સ કે અત્યારના ફિઝિકલ ડિલિવરી જે જોઈએ એ મળી નથી રહી. ઘણા ETF જે છે એ 8% પ્રીમિયમ પર કોટ થઈ રહ્યા છે.
અને અમુક આપણે જ્વેલર્સ પાસે પણ જોઈએ તો 6 થી 8 હજારનો એ લોકો પ્રીમિયમ કોટ કરે, કારણ કે ફિઝિકલ ડિલિવરીની થોડીક અહીંયા નોટ જસ્ટ ઇન્ડિયા પણ ટર્કી, ઓસ્ટ્રેલિયામાં પણ બાર એ લોકો બંધ કરી દીધા છે સિલ્વરના. એટલે વૈશ્વિકમાં આપણે જોઈએ તો ચાંદીની અત્યારના ફિઝિકલી થોડીક અછત થઈ રહી છે અને ડિમાન્ડ બહુ જ સ્ટ્રોંગ છે. એટલે મને નથી લાગી રહ્યો કે અહીંયાથી કોઈ મોટો ઘટાડો આવી શકે. આઈ થિંક દિવાળી સુધીમાં આવી શકે તો 1,40,000 થી 1,38,000 સુધીનો આવી શકે, જે ડેફિનેટલી બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. એક્સપેક્ટેડ મને લાગે છે કે જે અહીંયાથી 1,68,000 થી 1,70,000 નેક્સ્ટ ક્વાર્ટર સુધીમાં આપણને ચાંદીના ભાવ જોવા મળી શકે છે. તો ચાંદીમાં ફિઝિકલી અત્યારના ડિમાન્ડ બહુ જ સ્ટ્રોંગ છે, સપ્લાય ઓછું છે, એટલે ચાંદી મને લાગે છે કે અહીંયાથી ઓર તેજી થઈ શકે છે એક નાનો કરેક્શન પછી. ઓકે, સો ચાંદીમાં ઘટાડાની શક્યતા છે પણ ઓછું, જેટલું સોનામાં છે તેટલું નહીં. હવે આશીષભાઈ, તમારા પાસે એ વસ્તુ સમજીએ, કારણ કે સોના ચાંદીમાં ફિઝિકલ ડિમાન્ડ તો હોય જ છે. ફિઝિકલ સોનું, જે જ્વેલરી વગેરે કહીએ કે ગિની વગેરે ખરીદતા હોય છે લોકો, પરંતુ આજકાલ એક નવો ટ્રેન્ડ પણ ચાલી રહ્યો છે, જે ડિજિટલ ગોલ્ડ છે તે પણ આજકાલ લોકો જે છે તેના ઉપર નજર રાખતા હોય છે. એ મ્યુચ્યુઅલ ફંડ તરીકે તેને જોવામાં આવે કે SIP તરીકે જોવામાં આવતું હોય છે. હવે અત્યારની સ્થિતિ જે છે તેને જોતા શું તમને એવું લાગે છે કે આ બંને વચ્ચેનો તફાવત કોઈ હોય, અથવા તો જે ફિઝિકલ ગોલ્ડ જે લોકો ખરીદી રહ્યા છે તેમને આ જે સોનાના ભાવો કે ચાંદીના ભાવો વધ્યા તેને કારણે જે ડિજિટલ ગોલ્ડ છે તેમાં કોઈ લાભ કે નુકસાન કોઈ થઈ શકે? ખાસ કરીને ડિજિટલ ગોલ્ડની જો વાત કરવામાં આવે તેનો લોકિંગ પીરિયડ હોય છે. અમુક વર્ષ સુધી, એટલે 3 વર્ષ કે 5 વર્ષ સુધીનો એનો લોકિંગ પીરિયડ હોય છે. એટલે એની અંદર તમે આજે ધારો કે ઇન્વેસ્ટમેન્ટ જો કરો છો તો એ ઇન્વેસ્ટમેન્ટ એ લોંગ ટર્મનું ઇન્વેસ્ટમેન્ટ ગણી શકાય છે. જ્યારે ફિઝિકલ જ્યારે ગોલ્ડ આપણે લેવામાં આવે છે એ ફિઝિકલ ગોલ્ડ જે છે હાર્ડ કેશ ગણી શકાય. હાર્ડ કેશ એટલા માટે કે સમજો કે કોરોનાનો સમય આવ્યો તો કોરોનાનો સમય જેવો કોઈ આવો કપરો કાર્ડ જ્યારે ફરીથી જો ભવિષ્યમાં આવે, આપણે ઈચ્છા કરીએ કે આવું ક્યારેય ના આવે, પરંતુ જો આવનારા ભવિષ્યની અંદર કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય કે કોઈ સામાન્ય પરિવારની અંદર એવી પરિસ્થિતિ ઊભી થાય કે એને કદાચ હાર્ડ કેશ પૈસા જોઈએ છે તો એની જોડે પોતાની જોડે કેશ બેલેન્સ નથી, તો એ સોનું જે પોતાની સાથે સંગ્રહ કરેલો છે તેને ગમે ત્યારે ઓન ધ સ્પોટ એ હાર્ડ કેશ કરી શકે છે. એટલે ડિજિટલ ગોલ્ડની સામે જેને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તે લોકો ડિજિટલ ગોલ્ડ સાથે જશે, પરંતુ જે લોકો સામાન્ય પરિવાર જે છે, મધ્યમ વર્ગનો જે પરિવાર જે છે એ લોકો ફિઝિકલ ગોલ્ડ સાથે એટલા માટે જશે કારણ કે ફિઝિકલ ગોલ્ડ જે છે ગમે ત્યારે તમને એની ટાઈમ મની ગણી શકાય છે. એટલા માટે એ ફિઝિકલ ગોલ્ડ સાથે જતા હોય છે. ખાસ કરીને આપણે વાત કરી કે સિલ્વરની અંદર ભાવના વધારાની અંદર, તો સિલ્વરની અંદર અત્યારે હાલ બહુ મોટા પ્રમાણમાં ડિમાન્ડ છે. સિલ્વર માત્ર સોના અને ચાંદીના દાગીના બનાવવા માટે ઉપયોગ થાય છે તેવું નથી. સિલ્વરનો જે ઉપયોગ જે છે એ ઘણી બધી ફેક્ટરીઝની અંદર, મેડિકલની અંદર, સમજો વાત કરીએ આપણે તો દવાઓની અંદર, આ બધી જ જગ્યાએ તેનો ઉપયોગ થતો હોય છે. સિલ્વર ફોઇલ તમે જોતા હોય, આપણે જ્યારે કંઈ ખાતા પીતા હોઈએ છીએ તેની ઉપર જે પેકિંગ જે આવે છે રેપર, એ રેપર પણ સિલ્વરના બનતા હોય છે. એટલે સિલ્વરનો મલ્ટિપલ યુઝ છે. એટલે સિલ્વરના મલ્ટિપલ યુઝના કારણે સિલ્વરની અંદર અત્યારે ભાવ ઘટાડાને કોઈ સ્થાન નથી, અને આવનારા ભવિષ્યની અંદર સિલ્વર કદાચ 2.5 લાખ રૂપિયા સુધી જો પહોંચે તો પણ નવાઈ પામવાની જરૂર નથી. બિલકુલ. આશીષભાઈ, વધુ એક મુદ્દો મારે એ પણ સમજવો છે, કારણ કે તહેવારોની સિઝન છે, એટલે કોઈકને કોઈક એવી યોજના તમારી જરૂર હશે કે વધુ ગ્રાહકો જે છે તે આકર્ષાય દુકાનો સુધી. તો કયા પ્રકારના આ વખતે એવા કોઈ પ્લાનિંગ છે, કોઈ સ્કીમ વગેરે હોય, કોઈ ડિસ્કાઉન્ટ્સ વગેરે હોય, આ તહેવારોમાં લોકોને લાભ મળી શકે, કારણ કે ભાવ ખાસા વધી ગયા છે, તો આવી કોઈ યોજના તમારી આશીષભાઈ? જનરલી એવું હોય છે કે સોનું અને ચાંદી આ બંનેના જે ભાવ જે છે ફિક્સ હોય છે. એટલે સોનું અને ચાંદીના ભાવની અંદર અમે કોઈ ડિસ્કાઉન્ટ નથી આપી શકતા હોતા, પરંતુ એની અંદર જે લાગતી લેબર છે, એટલે કે દાગીનો જ્યારે તૈયાર થાય તો એની અંદર જે લાગતી જે મજૂરી જે છે, લેબર જે છે, તેની અંદર અમે ડિસ્કાઉન્ટ આપી શકીએ છીએ. આઈધર તો એની અંદર જે પ્રકારના સ્ટોન લાગતા હોય છે, સ્ટોનની અંદર જે અમારો જે નફો જે હોય છે તે પણ અમે કદાચ એક વખત લેસ કરી શકતા હોઈએ છીએ. એટલે ઘણી બધી વસ્તુમાં વિચારવા જઈએ તો ગોલ્ડ અને સિલ્વરના રેટની અંદર અમે કટ નથી કરી શકતા હોતા, પરંતુ અમે લેબરની અંદર ડિસ્કાઉન્ટ આપી શકતા હોય છે. અલગ અલગ જ્વેલર્સને પોતાની અનુકૂળતા મુજબ એ 5%, 10%, 12% અને 15% સુધી જે લેબર લેતા હોય છે એ લેબરની અંદર એ લોકો 100% ડિસ્કાઉન્ટ આપતા હોય છે. ઘણા ડાયમંડના જે દાગીના જે છે તેની અંદર તો 0% સુધી મજૂરી અમે લેતા હોઈએ છીએ, કે જેની અંદર કદાચ એમ કહી શકાય કે નહીવત જેવો નફો ગણી શકાય, પરંતુ એ ગ્રાહકોને આકર્ષવા માટે અને અત્યારના જે વધી રહેલા ભાવ જે છે તેની સામે ટકી રહેવા માટે કદાચ અમે આ એક પ્રકારનો અખતરો અલગ અલગ જ્વેલર્સો દ્વારા કરતા હોઈએ છીએ. ખાસ કરીને વાત કરવામાં આવે તો આવનારા દિવસની અંદર, એટલે કે હવે જે નવો મંગળવાર જે આવી રહ્યો છે તેની અંદર પુષ્ય નક્ષત્ર છે, એના પછી ધનતેરસ છે. એટલે આ બધા દિવસોની અંદર લોકો પોતાના ત્યાં સોનું અને ચાંદી ખરીદતા હોય છે. આ વણજોઈ મુહૂર્ત જેવું કહી શકાય કે લોકો આખા વર્ષ દરમિયાન જ્યારે આ મુહૂર્તના અથવા દિવસની રાહ જોઈને બેઠા હોય છે. એટલે સોનું અને ચાંદીની ખરીદી મોટા પ્રમાણમાં થશે એવી અત્યારે અમે ધારણા રાખીને બેઠા છીએ.
બિલકુલ મોટા પ્રમાણમાં ખરીદદારી જરૂરથી થવાની છે, કારણ કે ડિમાન્ડ જ એટલી વધારે અત્યારે જોવા મળી રહી છે. ભાવિક સર, 2 દિવસથી બહુ ચર્ચા ચાલી રહી છે જે ગોલ્ડ અને સિલ્વરના ETF છે, સ્પેશિયલી સિલ્વરના ETF છે, તેમાં ફિઝિકલની જે ઇમ્પોર્ટની જે આપણી કોસ્ટ છે તેનાથી કંઈક અલગ જ પ્રકારનું પ્રીમિયમ હતું. તમને યાદ હોય તો ગઈકાલે ઘણા ETF વગેરે છે કે જેની અંદર 10% પ્રીમિયમ હતા, અને ખાસ કોટક જેવી સંસ્થાઓ છે તેમણે તો સ્પષ્ટ જાહેરનામું પણ બહાર પાડી દીધું છે કે હવે લમસમ ઇન્વેસ્ટમેન્ટ અમે નહીં કરવા દઈએ, માત્ર તમે SIP કરી શકશો. એટલે આ જે પેરિટી છે ડિજિટલ ગોલ્ડની અંદર કે ડિજિટલ સિલ્વરની અંદર જે ETFમાં રોકાણ કરતા હોય છે, આ જે પ્રીમિયમ છે તે ક્યાં સુધીમાં ડિસ્કાઉન્ટ થઈ શકે કે એની કોઈ ચિંતા કરવાની જરૂર છે ભાવિક સર? આઈ થિંક યસ, ડેફિનેટલી. કારણ કે ગઈકાલે જેમ તમે કીધું કે કોટક સિલ્વર ETF છે એ લોકોએ લમસમ લેવાની ના પાડી, અને એ લોકોનો એક ધારણા હતી કે જે પ્રીમિયમ જે કોટ થઈ રહ્યા છે 8 થી 10%. ઇનફેક્ટ મોસ્ટ ઓફ બધા ઇન્ડિયાના જે સિલ્વર ETFના આપણે પ્રીમિયમ જોઈએ તો 8 થી 10% વધારે હતા. ધેટ મીન્સ કે એ લોકોએ એ પણ કીધું હતું કે તેના ફિઝિકલ જે સપ્લાય જે છે, કારણ કે ETF તમે લો તો ત્યારે જે કંપની જે છે એ તમે એક તરીકે સિલ્વર જ લો છો, એટલે બેક્ડ બાય, એટલે એ કંપનીએ ત્યારે સિલ્વર લેવું પડે જેટલું તમે ETF લો છો. એટલે એ લોકોને સપ્લાયમાં પણ થોડોક ઇસ્યુ આવી રહ્યો હતો, અને પ્લસ જેમ મેં કીધું કે અત્યારના ઇન્ટરનેશનલમાં પણ તમે જુઓ ને તો સ્પોટ પ્રાઇસ ઉપર છે, ફ્યુચર પ્રાઇસ નીચે છે. આ બેકવર્ડેશન ત્યારે જ હોય છે કે જ્યારે ડિમાન્ડ જે કરંટ માર્કેટની હોય છે એ બહુ જ વધારે હોય છે અને સપ્લાય છે ઓછો હોય છે. એટલે હાલ અત્યારના આના લીધે પ્રીમિયમ્સ 8 થી 10% ત્યાં વધેલા હતા. એટલે કોટકે તો બંધ કરી દીધું, ને બીજા ઇન્વેસ્ટર્સ છે એ લોકોને થોડુંક છે ને કોશિયસ રહેવું જોઈએ, કારણ કે જ્યારે પણ આટલા હાઈ પ્રીમિયમ કોટ થાય છે, યુઝ્યુઅલી શું થાય છે કે તમે હાઈ પ્રાઇસ પર બાય કરો પછી કરેક્શન થાય તો તમારે ઉપરનો પ્રાઇસ રહે છે. એટલે મને લાગે છે કે આગળ જતાં 2-3 દિવસમાં જે પ્રીમિયમ જે છે ઓછા થશે, જેમ જેમ માર્કેટ થોડુંક કરેક્ટ થશે અને જેમ જેમ સપ્લાય જે છે પાછું થોડુંક વધશે. અત્યારના જેમ મેં કીધું ટર્કીમાં, ઓસ્ટ્રેલિયામાં એ લોકોમાં પણ ત્યાં અત્યારના સિલ્વરના બાર્સ જે છે એ લોકોએ આપવાનું બંધ કરી દીધું છે, કારણ કે સપ્લાયનું થોડુંક ટાઇટનેસ છે. એટલે એક્સપેક્ટેડ છે કે થોડુંક કરેક્શન જશે, 3-4 દિવસમાં પાછા જે પ્રીમિયમ છે 1 થી 2% થઈ શકે છે. બટ ઓવરઓલ જ્યારે પણ આટલા હાઈ પ્રીમિયમ હોય ત્યારે ઇન્વેસ્ટર્સ ખાસ કરીને જે ETFમાં રોકાણ કરતા હોય એ લોકો કોશિયસ રહેવું જોઈએ, એ લોકો એટલા હાઈ પ્રીમિયમમાં બાય ના કરવું જોઈએ. ઓકે, સો ઉતાવળ ન કરવી જોઈએ. જો તમે ETF વગેરે અથવા તો મ્યુચ્યુઅલ ફંડ SIP જે ગોલ્ડના થતા હોય છે તેની અંદર, હા, નો ડાઉટ, જેમ કોટક જેવી સંસ્થાઓ છે તેમણે કહ્યું છે કે SIP તમે જરૂર યથાવત રાખો, પરંતુ લમસમ એટલે કે એકસાથે ધારો કે તમે લાખ રૂપિયા કે 2, 5, 10 લાખ રૂપિયાનું રોકાણ સીધું સોનાના ETF વગેરેમાં કરતા હો તો ત્યાં થોડું કોશન એટલે કે થોડું ચિંતા રાખવાની જરૂર બનતી જોવા મળી રહી છે. તો હવે તહેવારોની સિઝનમાં સોનું ખરીદવું જોઈએ તે વાત તો પાકી જ છે. આશીષભાઈ, અન્ય જેમ કે મંથલી અમુક ઇન્વેસ્ટમેન્ટ પણ જેમ SIP ETF વગેરેમાં થાય છે, તેમ ઘણી જગ્યાએ એવી પ્રકારની સ્કીમ વગેરે પણ જ્વેલર્સ આપતા હોય છે કે જ્યાં દર મહિને અમુક રોકાણ કરીને પણ તમે સોનું જે છે તે ખરીદી શકતા હોવ છો. તો આવા પ્રકારની યોજનાઓ કેટલી પ્રચલિત છે અને લોકોમાં કેટલો ઉત્સાહ હોય છે તે થોડું સમજાવો. ખાસ કરીને ઘણા બધા નાના જે જ્વેલર્સો જે છે એ લોકો અત્યારે આ પ્રકારની જે તમે કીધું એક પ્રકારની સ્કીમ આપતા હોય છે. દરેકને પોતાની અનુકૂળતા હોય તે પ્રમાણે, ધારો કે દર મહિને 1,000 રૂપિયા, 2,000 રૂપિયા, 5,000 રૂપિયા અથવા 10,000 રૂપિયા. હવે જેમ જેમ ગોલ્ડના રેટ વધતા જાય છે તેમ 10,000 રૂપિયા સુધી કે 15,000 રૂપિયા સુધી લોકો ઇન્વેસ્ટમેન્ટ કરાવતા હોય છે. અને ખાસ કરીને તેની અંદર એવી જ રીતે સ્કીમ હોય છે કે 12 મહિના સુધી તમારું પેમેન્ટ ભરવાનું થાય, તેના બદલે 11 મહિના સુધી ભરવાનું, એટલે 1 મહિનો એ લોકો તમને બોનસ તરીકે આપે છે. પરંતુ એ સ્કીમો જે છે એ ખાલી હવે નાના મોટા જ્વેલર્સો પૂરતી મર્યાદિત નથી રહી. હવે નાના ટાઉનની અંદર પણ આ સ્કીમનો અત્યારે ધીમે ધીમે અમલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે સોનું વધી રહ્યું છે. સોનું વધી રહેવાના કારણે તો લોકો હવે 12 મહિનાના બદલે 24 મહિના, 36 મહિના સુધી કરતા હોય છે. અને ખાસ કરીને તમે જો માર્ક કરશો તો જે નાના પરિવારો જે છે તે લોકોનો ફિક્સ ટાર્ગેટ હોય છે. જ્વેલર્સો જે છે તે લોકો ફેમિલી જ્વેલર્સ તરીકે તેને જ ગણતા હોય છે. એટલે ધારો કે સમજો કે જેમ આપણા ફેમિલી ડોક્ટર હોય એમાં ઘણા બધા લોકોના ફેમિલી જ્વેલર્સ હોય છે કે પોતે કંઈ પણ નાની મોટી કંઈ પણ ચીજ વસ્તુ ખરીદવી હોય તે ફેમિલી જ્વેલર્સમાં જઈને જ ખરીદતા હોય છે. એટલે આ ધંધો એક વિશ્વાસ ઉપર ચાલી રહ્યો છે. આ વિશ્વાસની સાથે સાથે સંબંધો પણ મજબૂત થઈ રહ્યા છે. એટલે ગ્રાહક અને વેપારી આ બેની વચ્ચે બંનેનો જે અન્ડરસ્ટેન્ડિંગથી આ પ્રકારના 36 મહિના સુધીની અલગ અલગ સ્કીમ ચાલતી હોય છે, જેની અંદર લોકો મહિને 1,000 રૂપિયાથી લઈ 10,000 રૂપિયા સુધીનું રોકાણ કરે. અચ્છા, હવે ધારો કે મે મહિનામાં કોઈ વ્યક્તિને પરિવારમાં લગ્ન હોય, એટલે અહીંયાથી ધારો કે 6 થી 8 મહિનાનો સમય ગણીએ, તો અત્યારે ફિલહાલ સોનું ખરીદી લેવું જોઈએ કે રાહ જોવી જોઈએ? ભાવિક સર, જો 6, 7, 8 મહિનાનો વ્યૂ હોય તો ધીરે ધીરે એક્યુમ્યુલેશનનો સમય રાખવો કે એક સાથે ખરીદી લેવું જોઈએ? ભાવિક સર,
મેં શરૂઆતમાં જ જે પ્રકારે કીધું તે પ્રકારે કે સોનું જે છે એ હંમેશા ગમે તે ભાવની અંદર ખરીદવું એટલા માટે હિતાવહ છે કે આવનારા ભવિષ્યની અંદર ત્યારે તમે આજથી 10 વર્ષ પહેલાની વાત કરીએ, હું આજે મારી આજે ઉંમર 50 વર્ષની છે, ત્યારે મારા લગ્ન જયારે થયા હતા ત્યારે સોનું 5,482 રૂપિયા ભાવ હતો. આજે તમે વિચારો તો ભાવ 4 ગણો વધી ગયો ગણી શકાય. આજે સમજો કે 1,27,000 રૂપિયાની આસપાસનો ભાવ કોટ થઈ રહ્યો છે અને આવનારા ભવિષ્યની અંદર કદાચ 1.5 લાખ રૂપિયા સુધી સોનું પહોંચે તો તેમાં કોઈ નવાઈની વાત નથી. એટલે હું એવું માનું છું કે આપણી સગવડતા મુજબ, આપણી અનુકૂળતા મુજબ હંમેશા ગમે તે ભાવે કોઈ પણ ભાવ આવે તે ભાવે ખરીદી અને એને એવરેજ કરવું જોઈએ. કે ધારો કે આજે 1,30,000 રૂપિયાનો ભાવ છે, આવનારા ભવિષ્યની અંદર કદાચ 1,20,000 રૂપિયા થાય તો એ વખતે પણ ખરીદવું જોઈએ અને આજે પણ ખરીદવું જોઈએ. એટલે એવરેજ ભાવ તમારો 1,25,000 રૂપિયા ગણી શકાય. એ જ પ્રકારે જો ભાવ આવનારા દિવસમાં વધશે તો 1,30,000 રૂપિયા ભાવ ગણી અથવા 1,35,000 રૂપિયા ભાવ ગણી અને આ રીતે એવરેજ કરતું રહેવું જોઈએ. આપણી જરૂરિયાત ધારો કે 200 ગ્રામની છે તો 10-10 ગ્રામ કરી અને લેવું જોઈએ. એટલે જેને એમ કહી શકાય રેશનિંગની જેમ લેવું જોઈએ. બિલકુલ. તો આ તો ફિઝિકલ ગોલ્ડની પણ આપણે વાત કરી, પરંતુ MCX પર જે ફ્યુચર્સના કોન્ટ્રાક્ટ ચાલે છે, ભાવિક સર તમને કઈ રીતે જુઓ છો? જો અહીંયા કોઈ હેજ વગેરે કરેલું હોય લાંબા સમયગાળા માટે 6 થી 8 મહિનાનો વ્યૂ હોય તો શું એ અત્યારે ખરીદી કરવી જોઈએ, ભાવિક સર? 6 થી 8 મહિના હોય તો મને લાગે છે કે ના, કારણ કે ઓલરેડી સારું એવું માર્કઅપ થઈ ચૂક્યું છે પ્રાઇસીસમાં. તો હું પહેલાં પણ કહીશ કે જે મને લાગી રહ્યું છે કે 1,18,000ની આસપાસ જો આવે છે ફ્યુચરમાં સોનું તો ડેફિનેટલી બાય કરી શકાય છે. અહીંયાથી આવ્યું છે કે થોડું કોશિયસ રહેવું જોઈએ, બાય ના કરવું જોઈએ, બટ હા ફ્યુચરમાં નેકેડ શોર્ટ પણ ના કરવું જોઈએ. જો તમારે શોર્ટ હોય તો સામે ઓપ્શન વાયા પોઝિશન થોડી હેજ કરો, કારણ કે અહીંયાથી હજી પણ નથી લાગતું કે માર્કેટ શોર્ટ કરાય. બટ અહીંયાથી નવી લોંગ પોઝિશન માટે હું વેઇટ કરીશ. 1,18,000ની આસપાસ આવે તો ત્યારે હું રિકમેન્ડ કરીશ કે લોંગ પોઝિશન લેવાય. બિલકુલ. તો આ છે આજના દિવસ માટેની ચર્ચાનો આપણો અંત. ભાવિકજી અને આશીષભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો સોના અને ચાંદીમાં સતત જે ભાવ વધી રહ્યા છે તેને લઈને અમારી આ વિશેષ રજૂઆત, જેમાં સમજમાં એવું આવી રહ્યું છે કે જો તમે વાયદા બજારમાં સોના ચાંદીમાં ટ્રેડ વગેરે કરો છો તો ખાસા એવા વધારા બાદ શક્ય છે કે થોડું પ્રોફિટ બુકિંગ આવે, પરંતુ જો ફિઝિકલ તમે જ્વેલરી વગેરે લગ્નસરા માટે કે શુભ પ્રસંગો માટે તમે જો સોના ચાંદીમાં ખરીદદારી કરો છો અને થોડો લાંબા સમયગાળાનો વ્યૂ છે તો ઘટાડામાં પણ ઘટાડામાં ખરીદદારી માટેની તક તમને મળતી હોય છે. તો આજની આ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.